નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. મગરવાડાની સીમમાંથી બનાસ ડેરીનું દૂધ ચોરવાનું રેકેટ ઝડપાયું. દૂધ ટેન્કરમાંથી દૂધની ચોરી કરનાર 2 ઝડપાયા. ટેન્કર ચાલક ફરાર, 3 સામે ફરિયાદ દાખલ. પાલનપુર પોલીસે સિમલાગઢથી રેલવે સ્ટેશન સુધીનો માર્ગ દબાણ મુક્ત કરાવ્યો. રસ્તાને અડચણરૂપ લારીઓ અને પાથરણા હટાવતા રસ્તો બન્યો ખુલ્લો. શિહોરીમાં દૂધ મંડળીના મંત્રી દ્વારા દૂધ ઉત્પાદકો સાથે ગેરવર્તણૂક કરાતા રોષ. વેટ બાબતે ઉશ્કેરાયેલા મંત્રીએ ગ્રાહક સાથે મારામારી કરતા ઉહાપોહ. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલીવાર બનાસની મુલાકાતે. 10મી ડિસેમ્બરના રોજ ડીસા ખાતે ડેરી પ્લાન્ટનું કરશે ઉદઘાટન. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. વડગામ તાલુકાના મગરવાડાની સીમમાં બુધવારે મધ્યરાત્રિએ મંડળીઓમાંથી દૂધ એકત્ર કરી જતું ટેન્કર ઉભું રાખી દૂધની ચોરી કરનાર ડેરીના 2 કર્મચારીઓ ઝડપાઈ ગયા હતા, જ્યારે ટેન્કર ડ્રાઈવર નાસી છૂટ્યો હતો. આ બાબતે ટેન્કર કોન્ટ્રાક્ટર દ્વારા 3 ઇસમો સામે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ વડગામ તાલુકાના ગામડાઓની દૂધ મંડળીઓમાંથી દૂધ ભરી બનાસ ડેરીમાં દૂધ લઈ જતા ટેન્કર નંબર GJ18X 9397ના ડ્રાઈવર તેમજ ટેન્કરની સાથે રહેલ ડેરીના 2 હેલ્પરોએ મગરવાડાની સીમમાં રાત્રિના 12 વાગ્યાની આસપાસ ઉભી રાખી ટેન્કરનું સીલ તોડી દૂધ ચોરી કરતા હતા. તે દરમિયાન ડેરીના ઝોનલ ઓફિસર લાલજીભાઈ તથા દલસંગભાઈ ભટોળ દ્વારા દૂધ ચોરી કરનાર ડેરીના હેલ્પર રણજીતભાઈ દોખાજી ઠાકોર, રહેઠાણ મોટી મવડી, તાલુકો દાંતીવાડા, તેમજ અમરતભાઈ ધનાભાઈ પટેલ, રહેઠાણ આરખી, તાલુકો દાંતીવાડાને રંગે હાથે ઝડપી પાડી ટેન્કર કોન્ટ્રાક્ટરને જાણ કરી હતી. જોકે ટેન્કર ચાલક અલ્પેશ કાનાજી રબારી, રહેઠાણ મગરવાડા, તાલુકો વડગામ નાસી છૂટ્યો હતો. ટેન્કરમાંથી 2 કેન દૂધ 80 લીટર કિંમત ₹4000ની ચોરી કરેલ હતી. દૂધ ચોરીના ગુના બાબતે ટેન્કર કોન્ટ્રાક્ટર દ્વારા ડેરીના 2 કર્મચારી તેમજ ટેન્કર ચાલક અલ્પેશ સામે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. છાપી પીએસઆઈ એડી પરમાર દ્વારા દૂધ ચોરીના ગુનાના આરોપી ડ્રાઈવર અલ્પેશ તેમજ જીપ ડાલામાં ચોરી કરેલ દૂધ લેવા આવનાર જીપ ચાલકની શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. બનાસ ડેરીના અધિકારીઓની સતર્કતાથી ટેન્કરોમાંથી થતી દૂધ ચોરીનો પર્દાફાશ થતા ચકચાર મચી જવા પામી હતી. પાલનપુર ખાતે આજે વિશ્વ એઇડ્સ દિન નિમિત્તે જનજાગૃતિ રેલી યોજાઈ હતી, જેમાં આરોગ્ય તંત્રના અધિકારીઓ, કોલેજના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. 1 ડિસેમ્બરના દિવસને વિશ્વ એઇડ્સ તરીકે વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવે છે, જેમાં એઇડ્સથી બચવા માટે લોકોને સમજણ આપી જાગૃત કરવામાં આવે છે. આજે 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિન હોય પાલનપુર ખાતે લોકોમાં એઇડ્સ અંગે જાગૃતિ કરવા માટે જીડી મોદી કોલેજથી જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી. જે રેલીને જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અરુણ આચાર્યએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. વિદ્યાર્થીની આ જનજાગૃતિ રેલીએ પોસ્ટ બેનર સાથે શહેરનું પરિભ્રમણ કરીને એઇડ્સથી સાવધ રહેવા લોકોમાં જાગૃતિ ફેલાવી હતી. આ રેલીમાં આરોગ્ય તંત્રના અધિકારીઓ, કોલેજના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. પાલનપુરના સિમલાગઢથી રેલવે સ્ટેશનને જોડતા પાથરણા અને લારીઓના કારણે દબાણ અને ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, જેને લઈ આમ પ્રજાને ભારે હેરાનગતિઓ ભોગવવી પડે છે. જો કે આ સમસ્યાના ઉકેલ માટે પાલિકા દ્વારા અવારનવાર દબાણ ઝુંબેશ યોજવામાં આવે છે, પરંતુ બાદમાં પરિસ્થિતિ યથાવત થઈ જાય છે. ત્યારે લારીઓ અને પાથરણાના કારણે સર્જાતી ચક્કાજામની સ્થિતિને નાબૂદ કરવા માટે આજે પોલીસ તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી હતી, જેમાં સિમલાગઢથી રેલવે સ્ટેશન સુધીના માર્ગ ઉપર રસ્તામાં બેસતા પાથરણાવાળા અને લારીઓને દૂર કરવામાં આવતા આખો માર્ગ ખુલ્લો બની જવા પામ્યો હતો, જેને લઈ દબાણ અને ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવતા આમ પ્રજાએ રાહતનો માર્ગ લીધો હતો. જોકે પોલીસ દ્વારા આ માર્ગને રોજિંદો ખુલ્લો રાખવા માટે પ્રયત્નો કરવામાં આવતા રહે તો આ માર્ગની જટિલ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકાય તેમ છે. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીમાં આવેલ પશુપાલકોની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં મંત્રી દ્વારા ભેદભાવ રાખવામાં આવતો હોવાની બુમરાડ ઉઠવા પામી છે, જેમાં દૂધના ફેટ અંગે એક પશુપાલક અને મંત્રી વચ્ચે તકરાર અને મારામારી થતા ભારે ઉહાપોહ સર્જાયો છે. જેમાં દૂધ ઉત્પાદક દ્વારા મંડળીના મંત્રી સામે ભ્રષ્ટાચાર, ગેરરીતિ
અને વહાલા દવાલાની નીતિ અપનાવાતી હોવાના આક્ષેપો કરાયા છે. શિહોરીના પશુપાલક વિક્રમસિંહ ડાભી મંડળીમાં દૂધ ભરાવા ગયા હતા ત્યારે દૂધના ફેટ મામલે મંડળીના મંત્રી વાઘાભાઈ દેસાઈએ રજૂઆત કરતા મંત્રી ઉશ્કેરાઈ ગયા હતા અને દૂધ ઉત્પાદક સાથે અશોભનીય વર્તન કરી મારામારી ઉપર ઉતરી આવ્યા હતા અને ભૂંડી ગાળો બોલતા ભારે ઉહાપોહ સર્જાયો હતો. જોકે દૂધ મંડળીના એક જવાબદાર મંત્રી દ્વારા ગ્રાહક સાથે ગેરવર્તણૂક કરવામાં આવતા ભારે રોષ ઉઠવા પામ્યો છે. બનાવ અંગે દૂધ ઉત્પાદક વિક્રમસિંહ ડાભીએ મંત્રી વિરુદ્ધ આક્ષેપ કરતા જણાવ્યું હતું, મંત્રી દ્વારા મંડળીમાં ગેરરીતિઓ આચરવામાં આવે છે અને ડેરીના લાભો પોતાના મળતિયાઓને આપી દૂધ ઉત્પાદકોને અન્યાય કરે છે અને દૂધના ફેટ તેમજ અન્ય કોઈ લાભો માટે મંત્રીને રજૂઆત કરવામાં આવે તો તેમના દ્વારા ધાક ધમકીઓ આપીને લોકોને બંધ કરી દેવામાં આવે છે. ત્યારે દૂધ ઉત્પાદકો સાથે ગેરવર્તણૂક અને બબાલ કરતા મંત્રી સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. આ મામલે બનાસ ડેરીએ પણ દૂધ ઉત્પાદકોના હિત માટે ગંભીરતા દાખવી રહી. એશિયાની નંબર 1 ગણાતી બનાસ ડેરીના 350 કરોડના ખર્ચે તૈયાર થયેલા ચીઝ અને વે પ્લાન્ટના લોકાર્પણ તેમજ દેશી ગાયના A2 દૂધ અને બનાસ મધના લોન્ચિંગ સાથે જિલ્લામાં અનેકવિધ લોકકલ્યાણની યોજનાઓના શુભારંભ પ્રસંગે ભારતના વડાપ્રધાન બન્યા બાદ સૌ પ્રથમવાર શ્રી નરેન્દ્ર મોદી ઉત્તર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તારીખ 10 ડિસેમ્બર 2016ને શનિવારે 11 કલાકે ડીસા ખાતે એરોડ્રામ મેદાન પર યોજાનારી જંગી મેદનીને શ્રી નરેન્દ્ર મોદી સંબોધશે અને અનેક પ્રજાકીય યોજનાઓની જાહેરાત કરીને જિલ્લાના વિકાસમાં નવા પ્રાણ ફૂંકશે. શ્રી નરેન્દ્ર મોદીની બનાસકાંઠાની મુલાકાતને લઈને જિલ્લા વહીવટી તંત્રની સાથે સાથે જિલ્લાનું સહકારી પરિવાર પણ તડામાર તૈયારીઓમાં લાગી ગયું છે. રાજ્યના મંત્રીશ્રી અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીએ આજે બનાસ ડેરી ખાતે બનાસ બેંક અને બનાસ ડેરીના સ્ટાફને જરૂરી માર્ગદર્શન આપીને કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરવાની સાથે જિલ્લાના વરિષ્ઠ આગેવાનો સાથે પણ બેઠક યોજીને વડાપ્રધાનશ્રીની મુલાકાત ઐતિહાસિક સંભારણા તરીકે જિલ્લામાં યાદ રહે તે પ્રમાણેની સમગ્ર જિલ્લામાં ચેતના આવે તેવા કાર્યક્રમોનું આયોજન કરવા સૌને માર્ગદર્શન આપ્યું હતું. આવનારા એક સપ્તાહમાં ગ્રામ સફાઈ અભિયાન, બ્લડ ડોનેશન કેમ્પ, ગ્રામ સુશોભન જેવા કાર્યક્રમોથી વડાપ્રધાનશ્રીની મુલાકાત માટે આગોતરું આયોજન થાય અને સમગ્ર જિલ્લામાં વડાપ્રધાનશ્રીનું સામૂહિક સ્વાગતની તૈયારી થાય તે માટે વિવિધ આયોજન અંગે ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે દેશના પ્રધાનમંત્રી અને સૌ ભારતવાસીઓના હૃદય સમ્રાટ ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્ર મોદી હર હંમેશ બનાસકાંઠા જિલ્લાની ચિંતા કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે બનાસકાંઠાની અવારનવાર મુલાકાત લઈ જિલ્લાના વિકાસમાં સતત માર્ગદર્શન અને સહભાગી રહ્યા. મોદીના અથાગ પ્રયાસોથી બનાસની ધરતી ઉપર નર્મદાના નીર વહ્યા, જેના પરિણામે જિલ્લાના ખેડૂતોની આર્થિક અને સામાજિક સમૃદ્ધિમાં અનેક ગણો વધારો થયો છે. શ્રી મોદીને પ્રધાનમંત્રી તરીકે સાંભળવા બનાસવાસીઓ થનગની રહ્યા છે અને બનાસકાંઠાની ધરતી ઉપર શ્રી નરેન્દ્રભાઈનું ઉમળકાભેર સ્વાગત કરી દેશનો આ સરહદી જિલ્લો વર્તમાન પરિસ્થિતિમાં ખભે ખભો મિલાવીને તેમની પડખે ઉભો છે તેવો અહેસાસ કરાવશે. વડાપ્રધાનશ્રીની પ્રથમ મુલાકાતને લઈ સમગ્ર જિલ્લામાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ ઉભું થયું છે. પીએમ શ્રી નરેન્દ્ર મોદી ડીસા ખાતે આગામી 10મી ડિસેમ્બરના રોજ ડેરી પ્લાન્ટનું ઉદઘાટન કરવા આવનાર છે. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમવાર બનાસકાંઠાના મહેમાન બનનારા હોય તેમને સત્કારવા માટે તડામાર તૈયારીઓ આરંભવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠાના વેપારી મથક ડીસા ખાતે તારીખ 10 ડિસેમ્બરના રોજ કૃષિ અને ડેરી ઉદ્યોગના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેનાર છે. આ પ્રસંગે પીએમ બનાસકાંઠાને કેશલેસ જિલ્લો જાહેર કરવાની સાથે જિલ્લાના વિકાસ માટે શ્રેણીબદ્ધ યોજનાઓ જાહેર કરે તેવી શક્યતાઓ છે. આમ વડાપ્રધાન મોદીના બનાસ આગમનને લઈ સુરક્ષાના પગલે ડીસામાં પોલીસના ધામા નખાયા છે. સાથે ગુજરાતના લાલ મોદીને સત્કારવા માટે ગુજરાત સરકાર અને જિલ્લા ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ આરંભવામાં આવી છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. મગરવાડાની સીમમાંથી બનાસ ડેરીનું દૂધ ચોરવાનું રેકેટ ઝડપાયું. દૂધ ટેન્કરમાંથી દૂધની ચોરી કરનાર 2 ઝડપાયા. ટેન્કર ચાલક ફરાર. 3 સામે ફરિયાદ દાખલ. પાલનપુર પોલીસે સિમલાગઢથી રેલવે સ્ટેશન સુધીનો માર્ગ દબાણ મુક્ત કરાવ્યો. રસ્તાને અડચણરૂપ લારીઓ અને પાથરણા હટાવતા રસ્તો બન્યો ખુલ્લો. શિહોરીમાં દૂધ મંડળીના મંત્રી દ્વારા દૂધ ઉત્પાદકો સાથે ગેરવર્તણૂક કરાતા રોષ. ફેટ બાબતે ઉશ્કેરાયેલા મંત્રીએ ગ્રાહક સાથે મારામારી કરતા ઉહાપોહ.
વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલીવાર બનાસની મુલાકાતે 10મી ડિસેમ્બરના રોજ ડીસા ખાતે ડેરી પ્લાન્ટનું કરશે ઉદઘાટન. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.